जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण 11 सायन्स मैथ्स में तमे चैप्टर 14 सीखी गया। हवे आपणे चैप्टर 1 गण जेने अंग्रेजी में कहेवाय छे सेट तेनो अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, गण छे ए तमे आगळना धोरणमां सीखी गया छो ए वात बराबर छे, परंतु अत्यारनुं जे गण छे ए तमारे तर्क अने लॉजिक पर आधारित छे। हवे पछीना 11 के 12 सायन्सना बधा ज चेप्टरो गण पर आधारित ज हशे, बधायमां गणनो उपयोग हशे। एटले खास तमे जे टॉपिक चाले तेने व्यवस्थित ध्यानथी विडियो जोई समझी एकवार प्रेक्टिस करी अने त्यारबाद होमवर्कमां लखजो अने पछी अलग चोपड़ो बनावो के एक ज चोपड़ाना बे भाग करो, एमां लखी अने त्यारबाद एनी पीडीएफ छे ए सेंड करजो। हवे आपणे जोईए गणनी व्याख्या। गण ए सुव्याख्यायित निश्चित वस्तुओं के संख्याओना समूहने गण कहे छे। दाखला तरीके 1 થી 5 सुधीनी प्राकृतिक संख्याओनो समूह। तो आ समूह गण छे। केम? तो 1 થી 5 सुधीनी प्राकृतिक संख्या निश्चित छे, एने व्याख्यायित करी शकाय छे, माटे ते समूह गण छे। धोरण 11 सायन्स ए ग्रुप ना पाठ्य पुस्तकों नो समूह। आ समूह पण गण छे, कारण के ए ग्रुपना पाठ्य पुस्तको निश्चित छे, એટલે આ સમૂહને ગણ કહેવાય। ત્રીજું, ધોરણ 11 સાયન્સ એ ના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ आ समूह गण नथी, कारण के विद्यार्थीओनी श्रेष्ठता माटे दरेकना विचार अलग अलग होई शके। भणवामां, रमत गमतमां के क्विज स्पर्धामां कई बाबतमां विद्यार्थी श्रेष्ठ छे तेना कोई निश्चित मापदंड नथी, तेथी आ समूह गण नथी। तो आ रीते तमे गण छे के नहीं एनी निश्चित व्याख्या अने गणी शकाय एवी संख्या होय तो ज गण कही शकाय। हवे गण ने छगड़िया काउंस में लखवामां आवे छे अने तेने कैपिटल मूळाक्षरो ए बी सी डी वडे दर्शावाय छे। संकेत छगड़ियों काउंस ગણમાં આવતી ગણમાં
આવતી દરેક વસ્તુ કે સંખ્યાને ગણના સભ્ય કે ઘટક એલિમેન્ટ કહે છે. ગણના સભ્યોને સ્મોલ અંગ્રેજી મૂળાક્ષર A, B, C કે X, Y, Z વડે દર્શાવાય છે. દાખલા તરીકે જો સ્મોલ a એ ગણ A નો સભ્ય છે તો તેને સંકેતમાં A belongs to A વડે દર્શાવાય. આ જે સિમ્બોલ છે તેને belongs to ગુજરાતીમાં સભ્ય છે કહેવાય, અને તેના ઉપર જો આડી લીટી હોય, ઊભી લીટી, તો તેને does not belongs to અર્થાત સભ્ય નથી એમ કહેવાય. અહીંયા આપણે દર્શાવ્યું છે કે A does not belongs to A અર્થાત A એ ગણ એનો સભ્ય નથી. ગણને દર્શાવવાની મુખ્ય બે રીત છે. પહેલી રીત જેને યાદીની રીત કહેવાય, અંગ્રેજીમાં એને લિસ્ટ મેથડ કહેવાય છે. આ રીતમાં ગણના સભ્યોની યાદી બનાવી અને ગણમાં લખતી વખતે બે સભ્યોની વચ્ચે અલ્પ વિરામ સંકેત મુકાય છે. ગણમાં સભ્યોનું લિસ્ટ બનાવતી વખતે ક્રમનું મહત્વ નથી, તેને કોઈ પણ ક્રમમાં લખી શકાય, પરંતુ એકનો એક સભ્ય વારંવાર પુનરાવર્તિત થતો નથી. દાખલા તરીકે આપણે ગણ A બરાબર 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા, તો તમે 1, 2, 3, 4 લખો કે એને બીજા કોઈ ક્રમમાં 1, 3, 4, 2 કોઈ પણ ક્રમમાં લખો એ સમાન વસ્તુ કહેવાય. B બરાબર મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો મેથેમેટિક્સ શબ્દમાં તમે જુઓ તો m ને m નું પુનરાવર્તન થાય છે, a નું પણ પુનરાવર્તન થાય છે, t નું પણ થાય છે. તો એ બે વાર ન લેતા એક જ વાર ગમે એ ક્રમમાં લેખાય. તેથી મેથેમેટિક્સ શબ્દોનો ગણ m, a, t, h, e, i, c, s દરેક સભ્યની વચ્ચે અલ્પ વિરામ લખી તો આ યાદીની રીત કમ્પ્લીટ થાય. ગણને દર્શાવવાની બીજી રીત ગુણધર્મની રીત. આ રીતને અંગ્રેજીમાં સેટ બિલ્ડર ફોર્મ કહેવાય છે. આ રીતમાં ગણના બધા જ સભ્યોના કોઈ સામાન્ય ગુણધર્મને ધ્યાનમાં રાખી તેનો ઉપયોગ કરી અને આ રીતે ગુણધર્મની રીતે લખાય છે. હવે ઉપયોગ કરતી વખતે તમારે છગડીયા કૌંસમાં x પછી આ બે ટપકા લખવાના. આ બે ટપકાને કોલોન કહેવાય. ટપકા ન લખવા હોય તો x પછી આમ ઊભી લીટી લખાય છે. તો આ બંને x કોલોન કે x જે ઊભી લીટી છે એને x કે જ્યાં વાંચવું, આ રીતે x કે જ્યાં સંકેત કરી અને ગણના ગુણધર્મોને લખી આ રીત પૂર્ણ કરી શકાય. દાખલા તરીકે તમે જુઓ તો a બરાબર 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ. તો એ સંખ્યા કઈ કઈ છે? 1, 2, 3 અને 4. તો એનો ગુણધર્મ આપણે જાણીએ છીએ પ્રાકૃતિક સંખ્યા. તો છગડીયા કૌંસમાં x કે જ્યાં, તો x એ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક. એટલે x belongs to n. ક્યાં સુધી છે? તો 4 સુધી જ. તો કોનાથી નાની થઈ? 5 થી નાની. જો x એ 5 થી નાની ન લખવું હોય તો તમે x less than or equal to 4 લખો. એનો મતલબ x એ 1 થી 4 સુધીની, કારણ કે પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય. તો આ રીતે પણ લખાય, અને 5 થી નાની તો એ પણ 1 થી 4 જ આવે. અથવા તમારે આ કોલમના બે ટપકા ન લખવા હોય તો x કે જે આવી રીતે ઊભી લીટીથી પણ લખાય, પણ વધુ કરીને ટેક્સ્ટ બુકમાં કોલમનો જ ઉપયોગ થાય છે. બીજો પ્રશ્ન છે b બરાબર 2, 4, 6, 8 ને 10. તો આ બધા 2 ના ગુણિત છે. 2 એકા 2, 2 દુ 4, 2 ચારી 6, 2 ચોક 8, 2 પચામ 10. તો 2 ના ગુણિતમાં અહીંયા 2x લખો કે 2n લખો, પણ x એ કેવી છે? પ્રાકૃતિક સંખ્યા છે, એ 5 સુધીની. તો 5 સુધીની પ્રાકૃતિક સંખ્યા તમે લો પહેલી, તો 2 એકા 2. બીજી સંખ્યા લો તો 2 દુ 4 થાય, 3 લો તો 2 તેરી 6 થાય. તો આ રીતે એને ગુણધર્મ રીતે લખી શકાય.
ચોપડીનું ઉદાહરણ 4 છે. 1/2, 2/3, 3/4 થી 6/7 ને ગુણધર્મની રીતે દર્શાવવું છે. તો તમે ગુણધર્મની રીત પ્રમાણે x કે જ્યાં આટલી વસ્તુ પહેલા લખી જ દેવાની. તો x એ શું છે? તો સંખ્યા અને સંખ્યામાં 1 ઉમેરવાથી મળતી સંખ્યા છે. દાખલા તરીકે n બરાબર આપણે 1 થી 5 સુધીની સંખ્યામાં 1 લીધા, તો અહીંયા 1 આવે અને અહીંયા 1 લો તો 1 + 1 2 થાય, એટલે 1/2. અહીંયા 2 લો n ની કિંમત, તો 2 + 1 3, એટલે 3 મળે. આ 3 લો અહીંયા, તો 3 ને 1 4 મળે. અહીંયા 4 લો તો 4 ને 1 5 મળે. n બરાબર 5 લો તો 5 ને 1 6 મળે. અને n બરાબર તમે 6 લેશો તો 6 ને 1 7. આ રીતે એને તમે ગુણધર્મની રીતે દર્શાવી શકો. આપણે ગણના સભ્ય, ગણને દર્શાવવાની 2 રીત શીખી ગયા. એના પર આધારિત સ્વાધ્યાય 1.1 છે. તો ગણની વ્યાખ્યા પ્રમાણે સુવ્યાખ્યાયિત અને નિશ્ચિત સંખ્યા કે વસ્તુઓ હોય એને જ ગણ કહેવાય. એ સિવાય સમૂહ ગણ બનતો નથી. તો પહેલો પ્રશ્ન છે કે કયા સમૂહના ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો. તો પહેલો છે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. તો અંગ્રેજી કેલેન્ડરમાં 12 મહિનાઓ છે. એમાં પહેલો જ મહિનો આવે જાન્યુઆરી, તો એ જે અક્ષરથી શરૂ થાય છે. તો સમૂહ ગણ છે. એના બરાબર આપણે લખી શકીએ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, ત્યારબાદ જેથી શરૂ થતો જૂન આવે, પછી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર નથી આવતા. આ 3 જ મહિના જેથી શરૂ થાય. આ નિશ્ચિત છે, એટલે આ સમૂહ કેવો છે? ગણ છે. બીજો પ્રશ્ન છે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. તો ભારતમાં લેખકો અલગ અલગ ગ્રુપમાં છે. નવલકથા છે, કાવ્ય છે, સ્ટોરી છે. તો દરેક વ્યક્તિના પ્રતિભાશાળી લેખકોના અભિપ્રાય જુદા જુદા હોઈ શકે, એટલે આ સમૂહ નિશ્ચિત થતો નથી, માટે સમૂહ ગણ નથી. કારણ કે, આને તમારે કારણ કે વાંચવાનું. કારણ કે અતિ પ્રતિભાશાળી લેખકો સુનિશ્ચિત થતા નથી. તો અતિ પ્રતિભાશાળી લેખકો સુનિશ્ચિત થતા નથી, એનો મતલબ પ્રતિભાશાળી વ્યક્તિઓ વિશે જુદી જુદી વ્યક્તિના અભિપ્રાય જુદા જુદા હોય, એટલે નિશ્ચિત થતું નથી. ત્રીજો પ્રશ્ન, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેન. તો દુનિયાના ક્રિકેટમાં ઉત્તમ 11 બેટ્સમેનનો સમૂહ પણ ગણ નથી, કારણ કે ક્રિકેટના જુદા જુદા ફોર્મેટ છે, T20, વન ડે, ટેસ્ટ. તો જુદા જુદા સમૂહમાં બેટ્સમેનની ક્ષમતા જુદી જુદી હોય, એટલે એને શ્રેષ્ઠતમ બેટ્સમેન નક્કી પણ થતા નથી. એટલે પ્રશ્ન 3 સમૂહ ગણ નથી. કારણ કે જુદા જુદા ફોર્મેટમાં ઉત્તમ બેટ્સમેન બદલાઈ શકે. માટે ઉત્તમ બેટ્સમેન નક્કી કરી શકાય નહીં. તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તો
તો ક્લાસમાં કેટલા છોકરાઓ છે તે નિશ્ચિત છે, માટે સમૂહ ગણ છે. કારણ વર્ગના છોકરાની સંખ્યા નિશ્ચિત છે. 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, તો 1 થી 99 સુધીની સંખ્યા નિશ્ચિત છે, તો આ સમૂહ પણ ગણ છે. 1 2 3. તો 100 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 થી 99 સુધી એ નિશ્ચિત છે, એટલે સમૂહ ગણ છે. એ રીતે તમે 6 થી 9 બાકીના 4 પ્રશ્નો છે એ તમારે ગણવાના. એમાં તમે છઠ્ઠો પ્રશ્ન જો તો લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથા, તો એમણે લખેલી નવલકથાઓની સંખ્યા નિશ્ચિત છે, એટલે ગણ છે. બધા જ યુગ્મ પૂર્ણાંક, તો બધા જ યુગ્મ પૂર્ણાંક છે, તો બધા જ યુગ્મ પૂર્ણાંકમાં તમે જુઓ તો 2 4 6 8 10 એ ધન પૂર્ણાંક છે, 0 -2 -4 એ ઋણ પૂર્ણાંક છે, એ પણ નિશ્ચિત છે, એટલે આ સમૂહ પણ ગણ છે. પ્રકરણના બધા જ પ્રશ્નો એની સંખ્યા પણ નિશ્ચિત છે, એટલે સમૂહ ગણ છે. દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ, તો પ્રાણીઓની ભયાનકતા એ નિશ્ચિત કરી શકાતી નથી, એ અલગ અલગ પ્રાણીઓ માટે જુદી જુદી હોય, એટલે આ સમૂહ ગણ નથી. સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 2 જોઈએ. ગણ એ બરાબર 1 થી 6 સભ્યો આપેલા છે. આ ખાલી જગ્યામાં બિલોંગ્સ ટુ કે ડઝ નોટ બિલોંગ્સ ટુ સિમ્બોલ લેવાનો છે. તો અહીંયા તમે જુઓ 5 ખાલી જગ્યા એ, તો 5 છે એ ગણ એનો સભ્ય છે, એટલે અહીંયા સિમ્બોલ આવશે બિલોંગ્સ ટુ. 8 ગણ એમાં નથી, એટલે ડઝ નોટ બિલોંગ્સ ટુ. 0 પણ ગણ એનો સભ્ય નથી. 4 તો ગણ એમાં 4 સભ્ય છે, એટલે 4 બિલોંગ્સ ટુ એ. 2 પણ ગણ એમાં છે, આપ જોઈ શકો છો, એટલે 2 બિલોંગ્સ ટુ એ. 10 નથી, એ 6 સુધી જ છે, એટલે 10 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. પ્રશ્ન 3, આપેલા ગણોને યાદીની રીતે લખો. તો આપણે જોઈ ગયા યાદીની રીતમાં આ ગુણધર્મ પરથી સભ્યોને ક્રમમાં અલ્પવિરામ દ્વારા દર્શાવવાનું. તો એ બરાબર x, કે જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા, તો -3 અને 7 વચ્ચે કઈ પૂર્ણાંક સંખ્યા આવે, તો -3 થી મોટી આવે -2, -1, 0, 1, 2, 3, 4, 5 અને 6. તો -3 થી મોટી અને 7 થી નાની, એટલે એની વચ્ચેની જ આવે, છેલ્લી 7 અને -3 લેવા નહીં. b બરાબર x, કે જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા, તો તમે જાણો છો 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4 અને 5. c બરાબર x, જ્યાં x એ જેના અંકોનો સરવાળો 8 થાય તેવી 2 અંકની સંખ્યા. તો અંકોનો સરવાળો 8 થાય, તો તમે 1 થી શરૂ કરો, તો 1 અને 7 એનો સરવાળો 8 થાય. 2 ને લો તો 2 અને 6, 2 + 4 થાય, એટલે 26. 3 લો તો 3 ને 5 8 થાય, એટલે 35. 4 લો તો 4 અને 4 એનો સરવાળો 8 થાય, 44. 5 લો તો 5 અને 3 નો સરવાળો 8, એટલે 53. 6 અને 2 નો સરવાળો 8 થાય, 62. 7 અને 1 નો સરવાળો 8 થાય, અને 8 અને 0 એટલે 80, એનો બે સંખ્યાનો સરવાળો 8 થાય. આટલી સંખ્યા છે કે જેના અંકોનો સરવાળો 8 થાય છે. x જ્યાં x એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા, તો 60 ના ધન અવયવ તો 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15, 30 અને 60. આ 60 ના ધન અવયવ છે, પણ તેનામાં અવિભાજ્ય સંખ્યા 2, 3 અને 5 જ આવે. બાકીની વિભાજ્ય છે, જ્યારે એક અવિભાજ્ય વિભાજ્ય કાંઈ ન ગણાય, એટલે એનો જવાબ આવશે તમારે 2, 3 અને 5.
એવી જ રીતે પાંચમો અને છઠ્ઠો તથા ઉદાહરણ પહેલું અને બીજું આ 4 દાખલા તમારે ગણવાના અને આગળ આપ્યા છે એ રીતે જે વસ્તુ ન સમજાય એ તમે ફરી વોટ્સએપ ગ્રુપમાં ક્વેશ્ચન બુકિંગ મોકલજો, સમજાવી દઈશ.